સમગ્ર ઝાલાવાડમાં માવઠાનો માર, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાતા ધરતીપુત્રનો ચોધાર આંસુએ રડી પડેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખેડૂતો દ્વારા કપાસ વિરાટ કામ ચાલી રહ્યું છે, ત્યારે મગફળી પણ જમીનમાંથી ઉલેચવામાં આવી રહી છે। ત્યારે તૈયાર થઈ ગયેલા પાક લેવાની સિઝન શરૂ થતાની સાથે જ માવઠું વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વઢવાણ સહિતના તાલુકાઓમાં મોડી રાત્રે માવઠું વરસવા પામ્યું છે, જેને લઈને કપાસ પલળી જવા પામ્યો છે અને જે જીડવાઓએ તેની ઉપર કપાસ ઉગ્યો હતો જમીન ઉપર નીચે પડી ગયો છે। એક બાજુ પૂરતા ભાવ નથી મળી રહ્યા, બીજી બાજુ વરસાદથી ગુણવત્તા ખરાબ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પૂરતા ભાવ નહીં મળી શકે તેવી ચિંતા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। મગફળી જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, તે પણ પલળી જવા પામી છે, તેથી ગુણવત્તા ખરાબ થાય તેવી શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 2024ના વર્ષમાં પાક નુકસાન વળતરમાં 75,000 જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે। ત્યારે બીજી બાજુ 2025ના વર્ષમાં 5 જિલ્લામાં પાક નુકસાનના નામે 900 કરોડથી વધુની સહાય જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે। સતત માવઠાનો માર સહન કરી ખેડૂત ખેતી કરી રહ્યો છે, પરંતુ હવે તેની આર્થિક પરિસ્થિતિ કફોડી બનતી જઈ રહી છે। મોંઘું બિયારણ, દવાઓ અને મોંઘું ખાતર નાખી અને મહેનત કરી વાવેતર કર્યું, પરંતુ મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। સત્વરે સર્વે કરી સહાય ચૂકવાય અને કપાસની ટેકાના ભાવે ખરીદી વખતે ગુણવત્તામાં બાંધછોડ કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એના કારણે જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે, ગત રાત્રિનો પણ વરસાદ હતો, એટલે જે આ માવઠાનો માર છે આ વખતે ખેડૂતો સહન કરી શકે તેવી હવે સહન શક્તિ પણ ગુમાવી ચૂક્યા છે। ત્યારે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના પાકમાં મોટામાં મોટું નુકસાન આવ્યું છે, સામે બાગાયતમાં પણ મોટામાં મોટું નુકસાન આવ્યું છે। અને જે ખેડૂતોને હવે પછીની જે વાવણી કરવાની થાય, જે શિયાળુ વાવણી, એ શિયાળુ વાવણીમાં પણ ઓછામાં ઓછા 15 દિવસના લંબાણ થશે, અને એ લંબાણ થવાના કારણે થઈ અને આવનાર જે પાકો છે એમાં પણ નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। અમારી બાબત એ છે કે સરકારે 2024ના જે ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડ્યો હતો, એ વરસાદના જે SDRF મુજબ નાણાં જે એમને ચૂકવવાના હતા, સહાય અને મંજૂર કરેલી હતી, એ સહાયને આજ દિન સુધી, આજ 10 મહિના ઉપરનો સમય થઈ ગયો, એમ છતાં પણ આજ દિન સુધી એક પણ રૂપિયો સહાય ખેડૂતોને ચૂકવી નથી। હજી સુરેન્દ્રનગર જિલ્લામાં 75,000 ઉપરાંત ખેડૂતો આ સહાયથી વંચિત છે। ત્યારે અમારી માંગ એ છે કે તાત્કાલિક તમે આ જે છે એ સેટેલાઇટથી તમે સર્વે કરાવો, અને સેટેલાઇટ સર્વે તમે કરાવશો તો જ આ સર્વેની કામગીરી થશે। 2 દિવસ પછી તમે ઓર્ડર કરશો કે તલાટી કરશે, સર્વે કરશે, ગ્રામસેવક સર્વે કરશે, સર્વે કર્યા પછી અમે તમને કેટલી નુકસાની છે અને અમે આપશું। ખેડૂતોને રવિ પાકની વાવણી કરવા માટે ખેડૂતોને આ પલળેલા મગફળીના પાત્રા હોય કે આ કપાસ હોય, આ કપાસને કાઢી અને તરત આ જે રવિ પાકની વાવણી કરવાની શરૂઆત હોય ત્યારે તમારી સર્વેની ટીમ આવે, અને એ સર્વેની ટીમ આવે ત્યારે ખેતર ઉપર કાંઈ પણ ન હોય, એટલે સેટેલાઇટ સર્વેમાં જેમ તમે મગફળી રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વે જે કર્યું અને ત્યારબાદ તમે જ જણાવ્યું કે આટલા સેટેલાઇટ સર્વેમાં મગફળી બતાવતી નથી, તમારા જ ગ્રામ સેવકો અને તમારા જ તલાટીઓ જ્યારે ખેતર ઉપર આવ્યા ત્યારે મગફળી એમાં વાવેલી હતી। તો આવી રીતે જે સર્વે કરી અને તમે જે ખેડૂતોની બનાવટ કરો છો, આ બનાવટ બંધ થવી જોઈએ। એક જ હારે સર્વે થઈ જવો પડે અને સર્વેના આ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર આપવું પડે, અને વળતરે પણ તાત્કાલિક આપવું પડે। ગત વર્ષનું હજી તમે વળતર નથી આપ્યું, તમે જાહેરાતો મોટી કરો છો કે 1400 કરોડનું પેકેજ આપ્યું, 900 કરોડનું પેકેજ આપ્યું, 500 કરોડનું પેકેજ આપ્યું, પણ ગયા વખતે 1700 કરોડ રૂપિયાનું તમે જે પેકેજ 2 તબક્કામાં જાહેર કર્યું એમાં તમે ચૂકવ્યા છે ફક્ત 500 કરોડ। હજી તમારા એ પેકેજ 2024નું તમે પેકેજના નાણાં તમે ચૂકવી શક્યા નથી, અને જાહેરાત ઉપર જાહેરાત તમે કરતા જાઓ છો। તો અમારી બાબત એ છે ખેડૂતોની કે ખેડૂતોને આ પડ્યા ઉપર પાટું છે, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે તમે જે છે એ માનવતાના ધોરણે તમે આ કામગીરી તાત્કાલિક ખેડૂતોને કરવી પડે। જે અત્યારે તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને જે આ માવઠાનો જે માર પડ્યો છે એમાંથી ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ઊભા થઈ શકે એવી કોઈ તાકાત ધરાવતા નથી, અને ખેડૂતોની જે યોજનાઓ હતી કે પાક વીમા યોજના હતી,
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી. આના રૂપાળા નામ કરી અને તમે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ પણ કર્યું નથી. અને આ જે પાક વીમા કંપનીઓને માલામાલ કરવા માટે થઈને તમે એ લોકોને ટ્રેક્ટર નહીં પણ ખટારાઓ ઠલવી અને નાણાં તમે આપી અને એમને રવાના કરી દેવામાં આવી હતી. આ જ બાબતો જે ખેડૂતો અને સરકાર, તમારે સરકારને જે તમારા કર્મચારીઓ છે, જે તમારા અધિકારીઓ છે, એ કોઈ પણ કામ જે જમીની લેવલે કરવું પડે એ કરતા નથી. અને એ નથી કરતા એટલે એના કારણે થઈને જ આખે જે આ ખેડૂત અને સરકારનો જે વચ્ચેનો જે કડીઓ છે એ કડીઓ ખૂટે છે અને ખેડૂતોને નાણાં મળતા નથી. અને આ જે SDRF હોય કે NDRF હોય, જે મુજબ તમારે નાણાં ચૂકવવાના હોય એ પેકેજ તમે જાહેર કરીને તાત્કાલિક આપો. અને જે એના નીતિ નિયમ મુજબ છે એ પ્રમાણે તમે આપો. નહીં કે ફક્ત નામને મોટી જાહેરાતો, મોટા પેકેજો અને કરોડો રૂપિયા અમે ખેડૂતોને આપ્યા પણ ખેડૂતોના ખિસ્સા હજી ખાલી છે. એટલે અમારી તમને વિનંતી છે કે તાત્કાલિક આ જે તમારે સેટેલાઇટ સર્વે કરવું હોય તો કરો, તમારે જે ડ્રોનથી સર્વે કરવું હોય તો કરો, પણ સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની પ્રમાણે તમે વળતર તમે ચૂકવો. સહાય અમારે તમારી જોતી નથી. અમે ખેડૂતો અમારું હક, અમારું વળતર અમે વટથી માંગીએ છીએ.